મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાનીમાં મહાયુતિએ પ્રચંડ જીત મેળવી ત્યારે હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના ઉપર સૌની નજર છે। આજે મુંબઈમાં મહાયુતિની મોટી બેઠક મળશે જેમાં ભાજપ શિવસેના શિંદે જૂથ અને અજીત પવાર જૂથના નેતા ઉપસ્થિત રહેશે અને નવી સરકારની રચનાને લઈ ચર્ચા કરવામાં આવશે। સાથે જ આ બેઠકમાં ત્રણેય પક્ષના મોટા નેતાઓ પણ હાજર રહેશે। જો કે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણી સમયે નબળા પ્રદર્શન બાદ ભાજપે મહાવિકાસ આઘાડીના સુપડા સાફ કરી નાખ્યા જેમાં સૌથી વધુ 132 બેઠક ભાજપે જીતી। ભાજપે માત્ર 149 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા। આ તરફ શિવસેના શિંદે જૂથે 57 બેઠક અને અજીત પવાર જૂથને 41 બેઠક પર જીત મળી છે જ્યારે મહાવિકાસ આઘાડી માત્ર 49 બેઠક જ જીતી શક્યું છે। ભાજપના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં મહાયુતિની પ્રચંડ જીત અને ગઈકાલે પરિણામોએ સ્પષ્ટ કરી દીધું કે મહારાષ્ટ્રના નાગરિકો કોને સરકારમાં જોવા ઈચ્છે છે પણ મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે। ગઈકાલે એકનાથ શિંદે પણ કહી ચૂક્યા છે કે જરૂરી નથી કે જેને સૌથી વધારે બેઠકો મળી તેના જ મુખ્યમંત્રી હોય। જો કે ત્રણેય પક્ષો હવે બેસીને નક્કી કરશે જેના માટે આજનો દિવસ અત્યંત મહત્વનો